નમસ્કાર. ચાલો આજે એક એવા કાયદાની વાત કરીએ જેણે ભારતમાં દિવ્યાંગતાને જોવાની આખી રીત જ બદલી નાખી. આપણે વાત કરવાના છીએ RPWD એક્ટ 2016 વિશે અને એ સમજીશું કે શિક્ષણ પર એની કેટલી મોટી અસર પડી છે. વિચાર કરો, શું એક કાયદો લાખો લોકો માટે સમાવેશની આખી વ્યાખ્યા બદલી શકે છે? આ માત્ર એક સવાલ નથી, પણ એક મોટા પરિવર્તનની શરૂઆત છે. ચાલો આ પરિવર્તનની સફરને જરા નજીકથી જોઈએ. જુઓ, અહીં બે તદ્દન અલગ વિચારધારા છે. એક તરફ 1995નો જૂનો કાયદો હતો, જેનો અભિગમ દાન કે દયા પર આધારિત હતો, અને બીજી તરફ છે 2016નો નવો RPWD એક્ટ, જે સીધી વાત કરે છે અધિકારની. આ ખાલી કાયદાકીય ફેરફાર નહોતો, આ તો વિચારસરણીમાં આવેલી એક મોટી ક્રાંતિ હતી. તો આ નવો કાયદો છે શું? એને એક સમાનતાવાળા સમાજ માટેની બ્લુપ્રિન્ટ કહી શકાય. ચલો આ બ્લુપ્રિન્ટના સૌથી મહત્વના ભાગ કયા છે એના પર એક નજર નાખીએ. આ કાયદાનો સૌથી મોટો અને કદાચ સૌથી મહત્વનો ફેરફાર હતો દિવ્યાંગતાની વ્યાખ્યા. એનો વ્યાપ એટલો બધો વધારવામાં આવ્યો કે લાખો લોકો એની સુરક્ષાના દાયરામાં આવી ગયા. પણ કેટલી વિસ્તૃત કરાઈ? જવાબ જાણીને નવાઈ લાગશે. જી હા, આંકડો છે 21. જ્યાં પહેલાના કાયદામાં માત્ર 7 પ્રકારની દિવ્યાંગતાને માન્યતા હતી, ત્યાં નવા કાયદા હેઠળ આ સંખ્યા વધારીને 21 કરી દેવામાં આવી. આનો સીધો અર્થ એ થયો કે હવે વધુ લોકોને કાયદાકીય હક અને સુરક્ષા મળશે. અને આ વિસ્તરણનું મહત્વ ત્યારે સમજાય જ્યારે આપણે જોઈએ કે આમાં કોનો સમાવેશ થયો. ઓટિઝમ, લર્નિંગ ડિસેબિલિટી એટલે કે શીખવાની તકલીફ અને માનસિક બીમારી જેવી પરિસ્થિતિઓને પહેલીવાર સત્તાવાર માન્યતા મળી. આ એક ઐતિહાસિક પગલું હતું, ખાસ કરીને શિક્ષણ જગત માટે. તો આ એક ગેમ ચેન્જર સાબિત થયો. આ વાક્ય તો મગજમાં બરાબર ફિટ કરી લેજો, કારણ કે પરીક્ષા માટે આ ખૂબ જ અગત્યનું છે. આ કાયદો સ્પષ્ટપણે કહે છે કે દિવ્યાંગ વ્યક્તિઓ માટે સુવિધાઓ અને સપોર્ટ એ કોઈની દયા નથી, પણ એમનો અધિકાર છે, એમનો હક છે. ચાલો ફટાફટ એની સફર પર એક નજર નાખી લઈએ. 1995માં પહેલો કાયદો બન્યો, 2016માં એમાં સુધારો થયો અને નવો કાયદો પસાર થયો, અને ફાઇનલી 19 એપ્રિલ 2017થી આખા દેશમાં એ લાગુ થઈ ગયો. સારું, આપણે કાયદાની વાત તો કરી, પણ આ કાયદો છે કોના માટે? હવે આપણે ફોકસ કરીશું એ બાળકો પર જે આ કાયદાના કેન્દ્રમાં છે, એટલે કે CWSN, વિશેષ જરૂરિયાતવાળા બાળકો. તો આ CWSN એટલે કોણ? બહુ સરળ શબ્દોમાં આ એવા બાળકો છે જેમને શીખવા માટે થોડાક વિશેષ સપોર્ટની, ખાસ મદદની જરૂર પડે છે. આ વ્યાખ્યા પરીક્ષા માટે બહુ જ કામની છે, એટલે યાદ રાખજો. અને અહીંયા એક વાતને ગાંઠ બાંધી લેવા જેવી છે. એક જ માપ બધાને લાગુ પડતું નથી. આનો સીધો મતલબ એ છે કે દરેક બાળકની જરૂરિયાત જુદી હોય છે, એટલે એમને શીખવવાની રીત અને સપોર્ટ પણ અલગ હોવા જોઈએ. ઓકે, તો કાયદો બની ગયો, નિયમો બની ગયા, પણ ક્લાસરૂમમાં આ બધું કેવું દેખાય? ચાલો હવે આ કાયદાને સીધો સ્કૂલના વર્ગખંડ સાથે જોડીએ અને સમજીએ. આને સમજવાનો સૌથી સહેલો રસ્તો આ છે. RPWD એક્ટ એ છે શા માટે? એ કાયદાકીય આધાર પૂરો પાડે છે. અને CWSN પર ફોકસ એ છે કોણ, એટલે કે એનું અમલીકરણ કોના માટે છે. અને બંનેનો ગોલ એક જ છે, દરેકને સમાન તક અને સાચો સમાવેશ. તો શાળાઓએ કરવું શું પડે? કાયદો કહે છે કે પહેલું, નજીકની સ્કૂલમાં એડમિશન આપવું જ પડે. બીજું, સ્કૂલ એવી બનાવી કે કોઈને આવવા જવામાં તકલીફ ન પડે. ત્રીજું, બ્રેલ કે સાઇન લેંગ્વેજ જેવી જરૂરી મદદ પૂરી પાડવી. અને ચોથું, જે સૌથી અગત્યનું છે, ખાસ ટ્રેનિંગ લીધેલા શિક્ષકો હોવા જોઈએ. ચાલો એક નાનકડો સવાલ. પરીક્ષામાં આ વારંવાર પૂછાય છે. આ કાયદા મુજબ CWSN માટે કઈ ઉંમર સુધી શિક્ષણ બિલકુલ ફ્રી અને ફરજિયાત છે? અને સાચો જવાબ છે 6 થી 18 વર્ષ. આ બહુ જ મહત્વનો પોઈન્ટ છે. સામાન્ય રીતે રાઇટ ટુ એજ્યુકેશન 6 થી 14 વર્ષ માટે છે, પણ CWSN માટે આ મર્યાદા વધારીને 18 વર્ષ સુધીની કરવામાં આવી છે. ચાલો તો હવે આખી વાતનો સાર કાઢી લઈએ. જે મુખ્ય મુદ્દાઓ આપણે યાદ રાખવાના છે એના પર એક છેલ્લી નજર કરી લઈએ. ફટાફટ રિવિઝન માટે તૈયાર? પહેલું ફ્લેશ કાર્ડ. ડિસ્લેક્સિયા એ શું છે? યાદ રાખો, એ એક પ્રકારની સ્પેસિફિક લર્નિંગ ડિસેબિલિટી એટલે કે LD છે, બરાબર? બીજું, IEP. આનું ફૂલ ફોર્મ શું?
ઇન્ડિવિજ્યુઅલાઇઝ્ડ એજ્યુકેશન પ્લાન એટલે કે દરેક બાળક માટે એની જરૂરિયાત મુજબનો અલગ ખાસ પ્લાન. અને ત્રીજું અને છેલ્લું ફ્લેશ કાર્ડ સમાવેશી શિક્ષણ. એનો અર્થ શું? બહુ સિમ્પલ છે. બધા બાળકો એક જ સ્કૂલમાં એક જ ક્લાસમાં સાથે ભણે અને જેને જેવી જરૂર હોય એવી મદદ એને ત્યાં જ મળે. તો આખું સુપર રિવિઝન શું છે? આરપીડબ્લ્યુ એટલે અધિકાર, CWSN એટલે ખાસ મદદની જરૂરિયાતવાળા સ્ટુડન્ટ્સ, સમાવેશ એટલે સૌ સાથે અને આઈઈપી એટલે વ્યક્તિગત પ્લાન. બસ આ 4 શબ્દોમાં આખો કાયદો આવી ગયો. અને છેલ્લે એક સવાલ જે આપણને સૌને વિચારતા કરી દે. કાયદો તો બની ગયો, એનું પાલન પણ થશે, પણ સાચા અર્થમાં એક સમાવેશી સમાજ બનાવવા માટે આપણે પોતે શું કરી શકીએ? આ સવાલનો જવાબ આપણે સૌએ સાથે મળીને શોધવાનો છે.